નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કે શિયાળાનો સમય ચાલુ થઈ ગયો છે અને ચણાનું બમ્પર વાવેતર થયું છે. એમાંય સૌથી વધારે વાવેતર થયું હોય તો 3 નંબર અને 5 નંબર ચણાનું વાવેતર થયું છે. 5 નંબરમાં તો આમ જોવા જઈએ તો બધી જગ્યાએ સારું છે, પણ 3 નંબર જેને વારંવાર વાવેતર કર્યું છે એ ખેડૂતના સુકારાના પ્રોબ્લેમ ચાલુ થયા છે. આજે 3-4 ખેડૂતો આવ્યા હતા કે ધુડાભાઈ અમારે ચણા સુકાવાનું ચાલુ થઈ ગયું છે અને આગળના વર્ષે પણ 3 નંબર કર્યું હતું અને આ વર્ષે પણ 3 નંબર કર્યું છે. એટલે જે ખેડૂત મિત્રો એકના એક ખેતરમાં વારંવાર 3 નંબરનું વાવેતર કર્યું છે એ ખેડૂતને સુકારો લાગવાનો ચાલુ થયો છે. તો હવે ખેડૂત મિત્રો આપણે ચણામાં સુકારો અટકાવવા માટે શું શું કરવું જોઈએ અને કેવી કેવી દવાઓ આવે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો એમાંથી સર્વપ્રથમ આવે છે અદામાનું માસ્ટર કોપ. જે માસ્ટર કોપ પર પેન્ટાહાઇડ્રેટ આવે અને આ માસ્ટર કોપ જો 40 મિલી છાંટવામાં અને પાણી હારે પાવામાં વીઘે 200 ml અને આ 1 લીટર 5 વીઘામાં જો પાણી સાથે પાવામાં આવે તો સુકારો અટકી જાય અને છાંટવામાં અને પાવામાં બંને રીતે ચાલે. જો તમારે પાણી સાથે પાવવું હોય તો વીઘે 200 ml અને છાંટવું હોય તો એક પંપમાં 40 ml લેખે છંટકાવ કરી શકો અને કોઈ પણ ઈયળની દવા સાથે ચાલશે અને પાણી સાથે પણ આપી શકાય. અને આ માસ્ટર કોપર એ 100% ઓર્ગેનિક છે, કોઈ પણ પ્રકારની બીજી આડઅસર કરતો નથી અને ચણા એકદમ લીલાછમ જેવા અને સારામાં સારા થઈ જાય છે અને કુણપ પણ પકડે છે. તો ચણામાં જો માસ્ટર કોપર છાંટવામાં કે પાવામાં બંને રીતે આપવામાં આવે તો સારામાં સારું પરિણામ મળે છે. ત્યારબાદ આવે છે આયુષ ક્રોપ કેરનું વિટારા આયુષ ક્રોપ કેરનું આ 100% ઓર્ગેનિક હર્બલ ફૂગનાશક છે. આ જો એક પંપમાં 30 ml લેખે જો વિટારાનો છંટકાવ કરવામાં આવે તો સુકારો અટકી જાય છે અને વિટારાને તમે પાણી સાથે પણ આપી શકો છો. વિટારાનું પણ રિઝલ્ટ સારામાં સારું છે. ગમે તે ઈયળની દવા ભેગું હોય વિટારાનો છંટકાવ પણ કરી શકાય છે. આમ જોવા જોઈએ સેજર શૂટર એ વિટારા આ ત્રણેય ઈયળ ફૂગનાશક અને થ્રિપ્સની જોડી ગણાય છે. એમાં તમે સુકારા માટે વિટારાનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આવે છે અદામાનું સમીર, ટેબુકોનાઝોલ અને કેપ્ટન બંનેનું મિશ્રણ છે. એક પંપમાં જો 30 ml લેખે છંટકાવ કરવામાં આવે તો સુકારો અટકી જાય છે અને ચણા એકદમ લીલાછમ અને તંદુરસ્ત થઈ જાય છે. કોઈ પણ ઈયળની દવા સાથે આ તમે વાપરી શકો છો. તો સમીરનું રિઝલ્ટ પણ સારામાં સારું આવે છે, જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું આવે છે. એક પંપમાં 30 ml લેખે જો છંટકાવ કરવામાં આવે તો પણ સારામાં સારું રિઝલ્ટ આવે છે. ત્યારબાદ આવે છે અલ્માગોર, અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું આવે છે. 3 ટેકનિકલ વાળું ઝેર છે, એટલે ત્રિગુણી શક્તિ ધરાવતું અલ્માગોર જો વાપરવામાં આવે પંપે 40 થી 50 ml તો રિઝલ્ટ સારામાં સારું આવે છે અને ચણાનો સુકારો અહીંયા બંધ થઈ જાય છે. છાંટવામાં આવે તો વ્યવસ્થિત ઘાટો છંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ આવે છે IPL નું ઝાયરમ 27%, જે ઝિંક બેઝ ફંગીસાઇડ છે. આનું 50 થી 60 ml લેખે એક પંપમાં જો છંટકાવ કરવામાં આવે તો ચણા એકદમ લીલાછમ જેવા થઈ જાય છે અને ચણામાં જાંબુડિયાનો રોગ હોય કે ઝીંકની ઉણપ હોય એ રહેતી નથી. અને ઝાયરમ જો 50 ml લેખે છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. સુકારો અટકી જાય છે, ચણા પણ લીલા થઈ જાય છે અને વ્યાજબી ભાવમાં સારામાં સારું ફૂગનાશક હોય તો એ ઝાયરમ છે. ત્યારબાદ છેલ્લું અને લેટેસ્ટ જે CLSL કંપનીનું આવે છે. CLSL કંપનીની જે પેટન્ટ પ્રોડક્ટ છે જેનું નામ છે રસ બ્લાસ્ટ. આ દવા એકદમ ઘટ સ્વરૂપમાં હોય છે, એટલે તમે 20 થી 25 ml હલાવીને જો 20 થી 25 ml જો નાખવામાં આવે એક પંપમાં તો રિઝલ્ટ સારામાં સારું મળે છે. ચણા એકદમ તંદુરસ્ત થઈ જાય છે અને આ ઉપરાંત આ પેટન્ટેડ પ્રોડક્ટ છે, એટલે CLSL કંપની સિવાય બીજી કોઈ કંપનીમાં આ ઝેર આવતું નથી. અને ઝેરનું નામ છે પ્રોપિકોનાઝોલ અને ટ્રાયસાયક્લોઝોલ. આ બંને ઝેર ભેગા કરી અને કંપનીએ બનાવેલું છે અને પેટન્ટેડ ફૂગનાશક છે અને સિસ્ટેમિક ફંગીસાઇડ હોવાના કારણે બંને લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપતી જો કોઈ દવા હોય તો એ છે CLSL નું રસ બ્લાસ્ટ. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ચણામાં સુકારાની અને આ ઘણી બધી દવાઓ વિશે આપણે વાત કરી છે. 7 થી 8 પ્રકારના ફૂગનાશક, આ ઉપરાંત બીજા ઘણી બધી કંપનીના અઢળક ફૂગનાશક આવતા હોય છે. એ પણ તમે વાપરી શકો છો. તમારા નજીકના સ્થળ ઉપરથી તમને મળી રહે અને સારું રિઝલ્ટ આપતા ફૂગનાશક અને સારી વસ્તુ, ટૂંકમાં સારી કંપની, અદામા હોય, ગોદરેજ હોય, CLSL હોય, સારી કંપનીના જો તમે ફૂગનાશક વાપરો તો સારામાં સારું રિઝલ્ટ મળે. અને ચણામાં અત્યારે વહેલી તકે ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે. અને 3 નંબરમાં આપણે ખેડૂત મિત્રોને આપણે વારંવાર વાત કરીએ છીએ કે 3 નંબરમાં સુકારાનો પ્રશ્ન રહેશે, એટલે ચેતતો નર સદા સુખી. સુકારો આવે કે ના આવે પહેલા જો દવાનો છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે અને સારી કંપનીનું સારા ફૂગનાશક વાપરવામાં આવે તો 100%
ફાયદો થાય છે. અને આ બધી જ દવાઓ તમારા નજીકના સ્થળ ઉપર મળી રહે. તમે ગમે તે વ્યાપારી પાસેથી લેતા હોય એની પાસે લઈ અને જો આ છંટકાવ કરવામાં આવે તો વહેલી તકે ખેડૂત મિત્રોને ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ચણામાં સુકારો અટકાવવા માટેની. જો ચણામાં સુકારો લાગ્યો હોય કે ના લાગ્યો હોય, પણ જો દવા છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. એટલે આપણે શું કહેવાય, ઘોડા છૂટી જાય એ પહેલા જો તબેલાને તાળું મારવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. એટલે ચણામાં હવે સુકારા ચાલુ થયા છે તો વહેલી તકે ખેડૂત મિત્રો જો આ ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરે તો ઘણો બધો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, આ ચણામાં સુકારાનો વિડીયો તમારે જો તમને સાચો અને સારો લાગ્યો હોય, બીજા ખેડૂત મિત્રો કોઈ ચણા કર્યા હોય ને એમને સુકારો લાગે તો એમને પણ તમે મોકલી શકો છો. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. હવે અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. બસ, આવજો, આભાર.